બોટાદ કલેક્ટર કચેરીએ કોળી સેના ગુજરાતના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને પ્રભાસ પાટણ મોટા કોળીવાડાના પટેલ દિનેશભાઈ બાંભણિયા તથા સવારના 40 જેટલા લોકો ઉપર ગીર સોમનાથ પોલીસ દ્વારા થયેલ ખોટી ફરિયાદ રદ કરવા તથા લાગતા વળગતા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત આવેદનપત્ર અપાયું। હાજર રહેલા ભીખાભાઈ સોલંકી કોળી સેના અધ્યક્ષ જિલ્લા યોગેશભાઈ ડાભી, યુવા અધ્યક્ષ કોળી સેના અશોકભાઈ કાલિયા, ઉપ અધ્યક્ષ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમરાનભાઈ કળકથરા, રતિલાલભાઈ ચૌહાણ, વિજયભાઈ ભીખાભાઈ સોલંકી હું બનાવભાઈનો જે વિમલભાઈ ચુડાસમાનો આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર કાયદેસરની જે કાંઈ પ્રોસિજર થતી હોય એ સરકારશ્રી તો કરતી જ હોય છે, પણ અમે એમાં કોઈ 40 જેટલા જુવાનોને અમારે ત્યાં ખોટી ફરિયાદ કરી અને અંદર કરી દેવામાં આવ્યા છે। એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે ડેમોલેશનમાં જે કાંઈ પોતાના મકાનો પડી ગયા હોય એટલે એ હારે રહી અને સમાજના આગેવાનો સાથે ગયા હોય છે, પણ એની ઉપર ખોટી ફરિયાદ કરીને એના અંદર કરી દેવામાં આવ્યા છે। એને ખોટી ફરિયાદ ન થાય એ માટે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એ લોકોને ખોટી ફરિયાદમાંથી છોડી દે। મારું નામ યોગેશ ડાભી। હું આયાસ અમે કોળી સેના વતી આવેદનપત્ર આપવા આવ્યા હતા જે સોમનાથમાં જે ઘટના ઘટી છે ડિમોલેશન વાળાની, એવી અમારે જ્યાં કોળી સમાજના 40 જેટલા લોકો માટે પોલીસ દ્વારા જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પાછી ખેંચી લે એવી અમારી સરકારશ્રી માટે માંગણી છે। અને જે આ મત વિસ્તારમાં જે ડિમોલેશન ચાલી રહ્યું છે તે યોગ્ય રીતે જે હકીકત છે એની આખી સરકારશ્રી વ્યવસ્થિત પ્લાનિંગ કરે અને ખોટી ફરિયાદો ન થાય એવી અમારી માંગણી છે।